હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું શેર કરીશ મારા ઘરે બનતી સિક્રેટ મસાલા સાથે ફ્રેન્ચ ફ્રાય. આ રીતે જો તમે ફ્રેન્ચ ફ્રાય બનાવી તમારા ઘરે તો એકવાર નહીં વારંવાર બનાવવાનું મન થશે, એ મારી ગેરંટી છે. તો આ રીતે ફ્રેન્ચ ફ્રાય એકવાર જરૂર ટ્રાય કરજો. તો ચાલો ફ્રેન્ચ ફ્રાય આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલો, આપણે 4 મોટા બટેટા લીધા છે. તેની છાલ ઉતારીને આપણે ફ્રેન્ચ ફ્રાય કટિંગ કરી લેવાના છે. તો આપણા ફ્રેન્ચ ફ્રાય કટિંગ રેડી છે. હવે આ ફ્રેન્ચ ફ્રાય કટિંગને આપણે કરી તો લીધા, પણ તેને 2-3 પાણીએ વોશ કરવાના છે, જેથી કરીને તેમાં જે ક્ષાર રહેલો છે તે પણ નીકળી જાય અને બરોબર રીતે એને નીતાળી અને સુકાવી લેવાના છે. કે કોઈ કપડાં વડે કે લૂછી લેશું તો એમાં પાણી બધું નીતરી જશે. હવે તેને ફ્રેન્ચ ફ્રાયને આપણે તળી લેશું. એકદમ ઉકળતા તેલમાં આપણે ફ્રેન્ચ ફ્રાયને તળવાના છે ને ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે. ફ્રેન્ચ ફ્રાય ઉમેરીને પછી 1-2 વાર આપણે એને હલાવશું અને ફૂલ ગેસ ઉપર જ તેને થોડી વાર થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. અને જ્યારે પણ થોડોક ગોલ્ડન બ્રાઉન થાય તે પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે અને ધીમી આંચ ઉપર જ હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. જોઈ શકો છો કેટલા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને એક બાઉલમાં કાઢી લેશું. મોટા બાઉલમાં જ કાઢવાના, જેથી કરીને આપણે તેમાં મસાલા ઉમેરશું તો બરોબર રીતે તેમાં હલાવી શકીએ. આપણે ફ્રેન્ચ ફ્રાય ક્રિસ્પી રેડી છે. હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખશું. મરચાંની ભૂકી 1 ચમચી ઉમેરશું. જો બાળકો માટે બનાવતા હોય તો મરચાંની ભૂકી ઓછી ઉમેરવાની. અને આપણો સિક્રેટ મસાલો, મેજિક મસાલો છે, મેગી મસાલો છે, તેને પૂરો પેકેટ આપણે તેમાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેને બરોબર રીતે મિક્સ કરી દઈશું. મસાલો બધી ફ્રેન્ચ ફ્રાયમાં બરોબર રીતે ભરી જાય તે પ્રમાણે આપણે એને બરોબર રીતે મિક્સ કરીએ. ત્યારબાદ તેમાં આપણે 1 લીંબુ ઉમેરશું. જો વધારે ખટાશ જોતું હોય તો વધારે પણ ઉમેરી શકો છો. તેને પણ આપણે ઉમેરીને બરોબર રીતે મિક્સ કરી દઈએ. અને ફ્રેન્ડ્સ, આ બહુ જ સરસ રેસીપી છે. એકવાર જરૂર ટ્રાય કરજો. બહારની ફ્રેન્ચ ફ્રાય પણ તમે ભૂલી જશો, એ મારી ગેરંટી છે. એકવાર જરૂર ટ્રાય કરજો. અને આપણી સિક્રેટ મસાલા સાથે ફ્રેન્ચ ફ્રાય રેડી છે. તેને આપણે એક ડીશમાં લઈ લેશું. જોઈ શકો છો કે આપણી ફ્રેન્ચ ફ્રાય એકદમ ચટપટી તૈયાર છે. તો આ રેસીપી તમે પણ બનાવજો અને બીજાને શેર પણ કરજો. જો રેસીપી સારી લાગી હોય તો લાઈક જરૂર કરજો.